અરવલ્લીમાં મિની વાવાઝોડું, ભારે પવન સાથે વાતાવરણ પલટાયું, વિશ્વકર્મા સપ્તાહનો મંડપ ધરાશાયી. અરવલ્લી જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ એકાએક ભારે પવન ફૂંકાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે આ બદલાયેલા હવામાનની સાથે આવેલા મિની વાવાઝોડાએ મોડાસા શહેરમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. વિશ્વકર્મા સપ્તાહમાં અવરોધ. મોડાસા શહેરમાં ચાલી રહેલા વિશ્વકર્મા સપ્તાહ મહોત્સવમાં પવનના જોરને કારણે વિશાળ મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો. આ ઘટનાને પગલે લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ છે અને આયોજકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભારે પવન ફૂંકાવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના લીધે રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને ઉકળાટથી આંશિક રાહત મળી છે. હવામાનમાં આવેલા આકસ્મિક પલટાને કારણે આકાશ વાદળ છાયું બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ભરત કડિયા, મોડાસા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં મીડિયા રિપોર્ટર તરીકે જોડાવા માંગતા યુવક અને યુવતીઓ પોતાની માહિતી વોટ્સએપ નંબર પર મોકલી શકે છે. નંબર નોંધી લેશો: 9879759057. ગુજરાત અને દેશ વિદેશના દરેક નાના મોટા સમાચાર માટે હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો.